પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 103 8-10. યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે. તે સદા ધમકી આપ્યા કરશે નહીં, વળી તે સદાકાળ કોપ રાખશે નહીં. તે આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી અને આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. આ ગીતમાં દાઉદ ભક્ત પતિત મનુષ્ય સાથેના વ્યવહારમાં ઈશ્વર ધીરજવાન હોવાથી જ તેમની દયા, કરુણા અને ભલાઈનો અનુભવ દરરોજ કરે છે. પાપમાં જીવનાર વ્યક્તિનો તાત્કાલિક ન્યાય કરીને તેને પાપની શિક્ષા કરવાને બદલે જાણે કે ઈશ્વર ધીરજથી અપેક્ષા રાખે છે કે આજે નહીં તો કાલે તે વ્યક્તિ મારી ભલાઈ અને ધીરજને ધ્યાનમાં લેશે, ખરો પસ્તાવો કરશે અને વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરની જે તાણ સાધક યોજના છે તેને સ્વીકારશે અને હું તેના પાપ માફ કરીને તેને અનંતકાળિક નાશમાંથી બચાવીશ. સંત પિતર પ્રથમ પત્રમાં લખે છે કે પ્રાચીન સમયમાં ઈશ્વરે જ્યારે જળ પ્રલયથી નાશ કર્યો ત્યારે પણ ઈશ્વરે લોકોને પસ્તાવો કરવાની તક આપીને ધીરજથી એમની સાથે વર્ત્યા હતા. પેલો પિતર 3:20 લખવામાં આવ્યું છે કે પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા ત્યારે બીજા લોકો અનાજ્ઞાંકિત હતા. ફક્ત નૂહ અને તેનું કુટુંબ બચી ગયા, પણ બીજા લોકો નાશ પામ્યા કેમ કે તેઓએ ઈશ્વરની ધીરજની હાંસી ઉડાવીને પસ્તાવો કર્યો નહીં અને તેઓને બચાવવા માટે ઈશ્વરે તૈયાર કરેલ વહાણની યોજનાનો તેઓએ નકાર કર્યો. સંત પિતર પવિત્ર આત્માની પ્રેરણામાં એક સત્ય પ્રગટ કરે છે કે જેમાં ઈશ્વર આપણા પાપ પ્રમાણે આપણી સાથે કેમ વર્તતા નથી અને આપણા અન્યાયના પ્રમાણમાં આપણને કેમ બદલો વાળી આપતા નથી, પણ આપણા પ્રત્યે ધીરજવાન છે તે પ્રશ્નનો જવાબ આપે છે. બીજો પિતર 3 અધ્યાય 3 અને 4 કલમ પ્રમાણે પ્રભુ ઈસુના પુનરાગમન સંબંધી સંત પિતરના સમયમાં પણ ઠઠ્ઠા મસ્કરી કરનારા હતા, જેમ આજે પણ છે અને હવે પછી પણ હશે જ, તેમ જણાવવામાં આવ્યું છે. સંત પિતર લખે છે કે પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા મસ્કરી કરનારા આવશે, જો પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે અને કહેશે કે પ્રભુના આગમનના વચનનું શું થયું છે, કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં બધું જેવું હતું તેવું જ રહે છે. બીજું પિતર 3:20 આ બાબતનો જવાબ ઈશ્વરની ધીરજને ધ્યાનમાં રાખીને સંત પાઉલ આપે છે. તે સમજવાની જરૂર છે. સંત પિતર કહે છે કે વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. The goodness of God is intended to turn everyone from his or her sin and to turn towards God. Amen.